નમસ્કાર, આપની સાથે હું છું સેજલ અને સ્ક્રીન પર તમે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતાને જોઈ રહ્યા છો. ચર્ચા આજે દિલ્હી પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે અને એ વિષય પર કરવી છે. સર, જમાવટમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી સૌથી નમસ્કાર બેન. પહેલો સવાલ એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે, વિડીયો બનાવે છે અને કેબિનેટની અંદર ચર્ચાની વાત કરે છે, બિલ લાવવાની વાત કરે છે, બીજા દિવસે આવે છે, વિડીયો બનાવે છે, આભાર માને છે. સોનમ વાંગચુકની ભૂખ હડતાળ સમાપ્ત થઈ જાય છે, લેખિતમાં આશ્વાસન મળે છે અને છતાંય ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે એવી માંગ સાથે સીજેપી અડગ છે. આપની પહેલી પ્રતિક્રિયા? બસ એ જ વાત સૂચવે છે કે આમાં આંદોલન ભટકી ચૂક્યું છે. હમ. આંદોલન હવે નથી સોનમ વાંચુકના હાથમાં, નથી અભિજીત દીપકેના હાથમાં. હવે કોંગ્રેસ સહિતના વિપક્ષોએ આંદોલન હાઈજેક કર્યું છે અને એણે માગણી કરી છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વગર મેળ નહીં પડે. રાહુલ ગાંધીએ તો અત્યારે ત્યાં સુધી કીધું છે કે ન કેવળ રાજીનામું પણ ધર્મેન્દ્ર પ્રધાનનું ખાતું બદલાવશો તો પણ નહીં ચાલે, એટલે એને બરખાસ્ત જ કરો, ફેરબદલ નહીં, એને બરખાસ્ત કરો, એ જ અમારી માગણી છે. એટલે હવે આંદોલન મેં આપને કીધું ને ભટકી એટલા માટે ગયું કે જ્યારે સમાધાન કોને કહેવાય, બંને તરફ થોડું લચીલાપન અપનાવવામાં આવે એને સમાધાન. દો કદમ તુમ ચલો, દો કદમ હમ ચલે, મંજિલ પાસ આ જાયેગી, એવું ગીત છે. તો બે કદમ જે આંદોલનકારી છે એને, દાખલા તરીકે સોનમ વાંચુકે ઉપવાસ તોડ્યા અને અભિષેક દીપકે વતીથી જે એના બે પ્રવક્તા જેપી નડ્ડા ને વગેરેને મળ્યા, તો શું વાત થઈ? મુખ્ય ત્રણ, હવે છેલ્લે તો ત્રણ શરતો હતી. એમાં પહેલી શરત હતી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું. બીજી બે શરતોમાં કે એક તો જે 21 કે 24 જે છોકરાઓએ નીટની પરીક્ષાના પેપર લીક થયાના આપઘાત કરી લીધો, સુસાઇડ કરી લીધો, એને 1-1 કરોડ રૂપિયાના પરિવારને મળે. આ એ બીજી શરત. ત્રીજી શરત કે જે કોઈની સામે પોલીસે રાયોટિંગના એટલે દંગા ફસાદના કેસ કર્યા હોય એ કાર્યવાહી રદ કરવી, કોઈને કઈ થવું ન જોઈએ એમ. તો બે જે છેલ્લી બે હું બોલ્યો એ માગણી સાથે દો કદમ હમ ચલો કીધું મેં આપને, બે કદમ સરકારે કીધું. આ બેમાં ઓકે, અમે સંસદમાં ચર્ચા કરશું એમાંય ઓકે, અમે એક બહુ સારો કડક નિર્ણય લઈ આવશું એ પણ ઓકે. એક માત્ર મુદ્દો જે છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, એના વિશે પણ સરકારે કીધું. આજની અત્યારે તમે ને હું બેન ચર્ચા કરીએ છીએ ત્યારની વાત કરું છું કે 3:30 વાગ્યા સુધીનો સમય આપો. એટલે અત્યારે વાગ્યા છે બપોરના 12:45. હજી 3:30 વાગશે ત્યાં સુધીમાં સરકારે કીધું અમે એનું રૂખ એટલે વલણ અમે જાહેર કરશું કે રાજીનામું લઈ લેવું કે એને તગડી મૂકવા, બેમાંથી એક. પણ હવે આપને કહું કે આંદોલન હવે દીપકેના એટલે કોકરોચ જનતા પાર્ટીના પણ ખેમામાં નથી રહ્યું. અભિજીત દીપકેએ પણ એમ કીધું, પોતે સ્વયંએ કીધું છે કે આ જયારે એને પૂછવામાં આવ્યું કે ભાઈ સોનમ વાંચુકજીએ તો હવે ઉપવાસ પારણા કરી લીધા, હવે તો એને કીધું કે આ આંદોલન હવે એના ઉપવાસ પૂરતું મર્યાદિત નથી રહ્યું. જુઓ, સોનમ વાંચુકના ઉપવાસ પૂરતું મર્યાદિત નથી રહ્યું, આ દેશભરના યુવાનોનું આંદોલન થઈ ચૂક્યું છે. એટલે જ્યાં સુધી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું ન આવે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. એટલે સોનમ વાંચુકની વિકેટ પડી ગઈ. આપણી ભાષામાં કહીએ તો આખા આંદોલનનો મુખ્ય જે ચહેરો હતો એ ચહેરા ઉપર સંદેહ સાથે હવે લોકોએ સાઈડ લાઈન કર્યા. એવી જ વાત ઉત્તર પ્રદેશ કોંગ્રેસના સાંસદ, ઉત્તર પ્રદેશના સરહાનપુરના સાંસદ જે છે ઇમરાન મસૂદ, એને તો કાયદેસરનો આરોપ લગાવ્યો ઓન રેકોર્ડ, ઓન કેમેરા, કે સોનમ વાંચુકે જે ઉપવાસ કર્યા હતા ઈ પણ ફેબ્રિકેટેડ હતા. એટલે કે એના સપોર્ટમાં કોઈ નીટના પરીક્ષાર્થી નતા, લદ્દાખના લોકો હતા, કેવળ લદ્દાખના. અને એટલું જ નહીં, એને જેપી નડ્ડા સહિતના મંત્રીઓની હાજરીમાં જે ઉપવાસના પારણા કર્યા, તો ઇમરાન મસૂદે કીધું કે તમે કેટલા રૂપિયામાં, એટલે ડીલ શું થઈ ઈ કયો, બોલો. જે ગઈકાલ સુધી વિડીયો પણ એમણે જાહેર કર્યો ને એમણે કહ્યું કે ભાઈ આવા લોકો પર ધિક્કાર છે કે જે આ પ્રકારના સવાલો મનમાં લાવે છે. જો આવું જ કરવું હોત તો પછી એટલા દિવસ સુધી ઉપવાસ કરવાનો મતલબ શું હતો, ભૂખ હડતાળ કરવાનો?
બસ એટલે એ જ વાત બેન હું કઉ છું કે હવે સેજલબેન એમાં તડા પડ્યા. કારણ શું છે કે વિપક્ષોને તો આ લાકડે માકડું ફિટ કરી રાખવું હતું. સોનમ વાંચુકનો જીવ જોખમાય તો પણ કુરબાન છે, પણ હવે આમાં કોઈ હિસાબે લીધી મૂકવી નથી. શું કામ? વર્ષો પછી કઉ છું, વર્ષોની પ્યાસ પછી પહેલી વખત વિપક્ષોને પરબ જેવો મુદ્દો મળ્યો. પ્યાસાને પાણી મળે ને જે મજા આવે એવો નીટનો, જેમાં જેન જી એટલે કે યુવા વર્ગ એમાં ટૂંકમાં આક્રોશિત થાય. અને આપણે બધા સેજલબેન જાણીએ છીએ કે યુવાનો જયારે સડક ઉપર આવે ને એને ખાળવા બહુ અઘરા. ભલભલી સલ્તનત પણ હચમચી જાય. બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ એના જીવતા જાગતા તાજેતરના દ્રષ્ટાંતો છે. અને ગુજરાતમાં 1975માં નવ નિર્માણ આંદોલન થયું હતું ને ચિમનભાઈ પટેલની સરકાર ઘર ભેગી થઈ ગઈ હતી. ઈ સમયના જેનજી હતા, અત્યારે પણ આ જેનજી છે. એટલે યુવાનો જયારે મેદાન ઉપર આવે ત્યારે એને ખાળવા બહુ અઘરા પડે. એટલે સરકારે પણ બુદ્ધિપૂર્વકનું મેકેનિઝમ શરૂ કર્યું અને સોનમ વાંચુકના કમસે કમ પારણા કરાવવામાં તો સફળ થયા. બાકીની વાત હતી જેનજી સાથે. બીજું, નરેન્દ્ર મોદીએ સ્વયં 2 વખત વિડીયો જાહેર કરી રાતના 12 વાગે અને ડિયર ફ્રેન્ડ્સ ને હેલો ડિયર ફ્રેન્ડ ને વગેરે કરીને એની સાથે કનેક્ટ થવાની કોશિશ કરી છે. હવે જોઈએ છે આગળ શું થાય. જી બેન. યુવાનોનું આંદોલન શરૂ થાય અને ખાડવા તમે કહ્યું કે બહુ અઘરું હોય છે, પણ આ જનરેશન છે એમાં બે પ્રકારના યુવાનો જોવા મળે છે. એક એવા છે કે જે પોલીસની સામે વિડીયો બનાવીને એવું પૂછે છે કે આંસુ ગેસનો શું ઇંતજામ છે, લાઠીનો શું ઇંતજામ છે. એવા લોકો છે જે રીલ બનાવે છે, વિડીયો બનાવે છે, મીમ બનાવે છે. અને એક એવા લોકો પણ છે કે જે આંદોલન માટે, જે ખરેખર પેપર લીક માટે રાત્રે ભૂખ્યા તરસ્યા રસ્તા પર સૂતા હોય. એટલે આ બંને પ્રકારની તસવીરો સામે આવે છે. આ તસવીરો પર આ જે તસવીરો અને આ જે આંદોલન ચાલી રહ્યું છે એને લઈને જ જેનઝી સ્ટાઇલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ વિડીયો બનાવ્યો. તમને લાગે છે કે આ બે તસવીરો છે એ અલગ અલગ એને ખાળવી અઘરી છે? બિલકુલ બેન, આમાં એવું છે, અઘરું આમ કાંઈ નથી, પણ ઇનોસન્ટ છાત્રો જ હોત નીટના પરીક્ષાર્થી તો એને મનાવવામાં સફળ થયા હોત. પણ આજે તમે ને મેં બે અત્યારે મેઇન સ્ટ્રીમ મીડિયા જુઓ, દિલ્હી પોલીસ અત્યારે 1:30 વાગે ખુલાસો કરવાની છે. પ્રેસ કોન્ફરન્સ, રાહુલ ગાંધીની પ્રેસ કોન્ફરન્સ પૂરી થઈ ગઈ. એને કીધું કે આમાં પેનેટ ગન વાપરવામાં આવી છે ને એક છોકરાને બતાવ્યો વગેરે વગેરે. પણ હમણાં 1:30 વાગે આપણી આ ડિબેટ પૂરી થશે, 1:30 વાગે દિલ્હી પોલીસની પ્રેસ કોન્ફરન્સ થવાની છે. અને એને અત્યારે જે આપણને સમાચારો મળ્યા એ શું છે કે આ જેનજીના આંદોલનમાં 2,500 જેટલા અપરાધિક તત્વો ઘૂસી ગયા હતા, જેણે આખા આંદોલનને અરાજકતામાં પલટાવી દીધું. એટલે નરેન્દ્ર મોદી જે કનેક્ટ થવાની વાત કરે છે, ડિયર ફ્રેન્ડ્સ અને રાતના વિડીયો ઉતારે છે, એ તમે કીધું એ એક તસવીરને સ્પર્શે છે. જે લોકો નીટની પરીક્ષાર્થીથી યા પીડિત છે યા તો ભવિષ્યમાં આવું ન થાય એવી જે છે એ અપેક્ષા રાખે છે. પણ બીજો વર્ગ છે આંદોલનનો, એને આવા કોઈ વિડીયોની કે કશું જ નહીં. તમે લખી રાખજો, ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપશે ને, કદાચ રાજીનામું આપે અથવા એને બરખાસ્ત કરે, બરખાસ્તની સંભાવના બહુ ઓછી છે. બને કદાચ એવું કે સ્વયં ધર્મેન્દ્ર પ્રધાન એમ કહીને ખસકી જાય અથવા તો સરકારને બચાવી લે કે ભાઈ મારે કીધે આખી સરકાર જો મુસીબતમાં મુકાતી હોય અને જેનજી, જો દેશની જેનજી નું જે આખી શ્રેણી છે એ માનતી હોય કે મારું રાજીનામું સિવાય એને કઈ ખપતું નથી, તો ફરગેટ ઇટ. દેશ માટે જો સૈનિકો શહીદ થતા હોય તો મારે તો ખાલી એક પ્રધાન પદું છોડવું છે ને, ક્યાં ફરક પડતા હે, દેશ શાંતિથી રહેવો જોઈએ વગેરે વગેરે. એમ કરીને પોતે થોડાક નૈતિકતા બચી છે એમ બતાવીને પણ નીકળી શકે 3:30 વાગ્યા સુધીમાં કે 4 વાગ્યા સુધીમાં. સંભવ છે કે આવા સમાચાર આપણા દેશને મળે કે ધર્મેન્દ્ર પ્રધાન સ્વયં ખસી ગયા રાજીનામું આપીને સ્વેચ્છિક. પણ ન કરે નારાયણ, અને ઈ ન થાય, રાજીનામું ન આપે દાખલા તરીકે, અથવા તો સરકાર બરખાસ્ત કરી દે 2 ઘડી, માની લ્યો આલો ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનને કોઈ ખાતું નહીં, કાલથી છૂટા, તો પણ આ કોકરોચ જનતા પાર્ટીના નામે કહું છું જે આંદોલન ચાલે છે એ બંધ નહીં થાય. શું કામ? પછી બીજી વાત આવશે. જેમ અત્યારે તમે જુઓ, તમે નેશનલ ટેસ્ટિંગ એજન્સીના 47 અધિકારીઓને બરતરફ કર્યા ગઈકાલે સરકારે, અને એના સચિવ જે છે એની જગ્યાએ બીજા એક વ્યક્તિને મૂક્યા, સચિવને પણ હટાવી દેવામાં આવ્યા. તો ઈ સચિવ સામે પણ આ અભિજીત દીપકેએ શું કીધું
કે ઈ ભાઈને મૂક્યા ઈ બરાબર નથી, એની સામે શંકા છે, કેટલા બધા આક્ષેપો છે. આ બીજો મુદ્દો આવ્યો કે નહીં? તમારે એક મુદ્દો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામા, હવે સચિવ કોને મૂકો કે ફલાણાભાઈ મૂકો, ઈ પાછો બીજો મુદ્દો છે. એટલે હવે પછી માંગો વધતી જશે એમ કહું છું. એટલે તમને કહું કે આંદોલન હવે અભિજીત દીપકેના ઓલામાં નથી. તમે જુઓ, જેમ સોનમ વાંચુકે પારણા કરી લીધા અને એને ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની વાત પડતી મૂકી, એમ આજે એક ડેવલપમેન્ટ એ પણ આવ્યું કે અભિજીત દીપકે કીધું આ બધું દેખાડી કાઢવીને કે જુઓ ભાઈ મને ટાઇફોઇડ થયો છે, રાઈટ? હવે હું ટાઇફોઇડ થયો એટલે કદાચ એવું બને કે હવે આઇસોલેટ થઈ જાય બુદ્ધિપૂર્વક, એટલે કઈ આમાં દેખવું નહીં ને દાજવું નહીં. કારણ શું છે? મેં શરૂઆતમાં કીધું તે જૈનજીની 2 તસવીરની તમે જે વાત કરી, અત્યારે બીજી તસવીર છે એ એક્ટિવ છે. પહેલી તસવીરને તો ખબર પડી ગઈ કે સરકારે આવી એક્શન લીધા છે, નવો કાયદો બનાવવાની વાત કરી છે, 10 વર્ષની સજા, 10 કરોડનો દંડ, હવે બાકી બધી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં એની સુનાવણી વગેરે વગેરે. તો જે કરવું હતું સરકાર લેવલે કર્યું. એટલે એક પ્રકારનું જૈનજી જે ઇનોસન્ટ હતો, જેને એમ લાગે કે સરકાર કઈ નથી કરતી, એમ લાગે કે ના ઘણું બધું કર્યું તો છે, હવે રિઝલ્ટ નહીં આવે તે દિન વાત એમ કરીને અડધા લોકો ગઈકાલે ત્યાં 10,000 હતા જંતર મંતરમાં, આજે 5,000 લોકો છે. 50% જેવા લોકોને એમ થઈ ગયું કે સરકાર કાંઈક તો કરી રહી છે અને આપણું આંદોલન લેખે લાગ્યું છે. પણ હવે જે છે જંતર મંતરના નામે અથવા નીટના નામે, શિક્ષણના નામે, એ હવે વિપક્ષોનું છે. ઈ બીજી તસવીર છે જૈનજીના નામે. તમે જુઓ કોઈ છાત્રો નથી દેખાતા, બધા 4-5 છોકરાના બાપ હોય એવા બધા ઉંમરલાયક ને કાર્યકરો જ છે કાયદેસર, કોંગ્રેસ થી માંડીને સપા સુધીના, જેને અત્યાર સુધી પાછું કઈ પડી નથી. આ તો 24 દિવસ સોનમ વાંચુકજીના ઉપવાસ થયા અને સંસદનું ચોમાસું સત્ર શરૂ થવાનું થયું અને ઓલા લોકોએ માર્ચ કીધું કે આપણે સંસદ સુધી માર્ચ લઈ જવી છે. એ ડખો થયો અને આખું વાતાવરણ પલટાઈ ગયું. એટલે જસ લેવા વિપક્ષો આમાં બિલકુલ ખાબકા, રાહુલ ગાંધી સહિતના. એટલે અત્યારે જે બજારમાં છે મેં કીધું જૈનજીની બીજી તસવીર છે. એટલે સાંજના જો ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા વિશે સરકાર શું વલણ અપનાવે છે 3:30, ઈ પછી ખબર પડે કે હવે ચિત્ર શું છે. જી બેન, અત્યાર સુધીનું આખું જે આંદોલન ચાલી રહ્યું છે, સરકાર 30-34 દિવસ પછી સામે આવી અને સોનમ વાંગચુકના જે ધરણા છે, ઉપવાસ છે, એને સમાપ્ત કરાવ્યા. અને પછી વિડીયો બનાવ્યો ને એવું કહ્યું કે અમે તમારી સાથે છીએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં જઈશું અને ત્યાં અમે કેસ ચલાવીશું, દોષિતોને કડક સજા કરીશું. આ બધા જ નિર્ણયો થયા. માની લો કે ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું પણ આપી દે, તો શું તમને લાગે છે કે શિક્ષણ વ્યવસ્થામાં સુધારો આવશે અથવા એ આવવો જરૂરી છે? કારણ કે અત્યાર સુધી લગભગ કોઈ એવું રાજ્ય બાકી નહીં હોય કે જ્યાં પેપર લીક ન થયું હોય, અને જે પેપર લીક થયા છે એમાં પણ કોઈ નાનો સૂનો વ્યક્તિ જોડાયેલો હોય એવું સામે નથી આવતું. બહુ જ મોટા માથાઓ એની સામે સંડોવાયેલા હોય અને દરેક વખત એવું કહેવાય છે કે અમે કડક કાર્યવાહી કરી છે, તો પછી પાછલા બારણેથી દરેક વખતે પેપર લીક કેમ થઈ જાય છે? તમને શું લાગે છે? બેન, એવું છે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું આવે તો પણ શિક્ષણ પ્રથા સુધરી જાય એવું માનવાને કોઈ કારણ નથી. કારણ કે આ જે કથળી ગઈ હતી એમાં કેવળ ધર્મેન્દ્ર પ્રધાનને કારણે નથી કથળી, આપણો સિસ્ટમમાં સડો છે. અને ધર્મેન્દ્ર પ્રધાન એક ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન જે છે ને એવા નથી, કે કા શાસ્ત્રી નથી, કનૈયાલાલ મુનશી નથી. ધર્મેન્દ્ર પ્રધાન એક જેમ બાકીના બધા પ્રધાનો હોય છે એમાંના એક પ્રધાન છે. આ તો એને શું કામ સાચવી રાખાય એ મારી તો આમ સમજણ બહાર છે. કારણ કે એવું જરૂરી નથી એ કોઈ એવી અબ્દુલ કલામનું રાજીનામું કોઈ માગે તો આપણે સમજીએ કે એનું રાજીનામું ન લેવાય, કારણ કે દેશ માટે જરૂરી છે. ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું તો ખેર લઈ જ લેવું જોઈએ પહેલા, જેથી કરીને આવું જાડું ન થાય. અને મોદી સરકારના વિશે આપણે જે ટીવીમાં સાંભળીએ છીએ કે એ એમ માને છે કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામામાં બીજો વાંધો નથી, પણ એમ કે ડોસી મરી જાય એનો વાંધો નથી, જમણા ઘર ન ભાળી જવા જોઈએ. એટલે ભાઈ ભૂતકાળમાં તમારી ત્યાં જમણા વગર જમણે ઘણું બધું તમે આવું કર્યું જ છે. મોદી સરકાર નંબર એટલે 2, 1, 2, 2, 2, 3 એ જે એના છે એનામાં ત્રણેય કાળમાં તમને કહું તો એને ફેરબદલ ઘણા કર્યા છે. પછી તમે રાજીનામા લીધા છે અને કોકને પડતાય મૂક્યા છે અને કેટલી વખત યુટર્ન લીધો છે પોતાના નીતિગત નિર્ણયોમાં. તો આ તો સરકાર છે, બધું કરવું જ પડે. ભૂતકાળમાં ક્યારેય ન કર્યું હોય તો એમ લાગે કે ભાઈ ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું નહીં, અમારે ત્યાં વડાપ્રધાનોના રાજીનામાની એમ કે ટેવ નથી. એક રાજનાથ સિંહે એક વખત સંસદમાં કીધેલું કે અમારે ત્યાં એ પ્રથા જ નથી કે પ્રધાનો રાજીનામા આપે. પણ એવું ના હોય.
આખો દેશને ખબર છે અત્યારે નૈતિક રીતે ઈ જવાબદાર છે. નહીં તો ધર્મેન્દ્ર પ્રધાન એને પેપર કાઢ્યું નથી, પ્રિન્ટિંગ પ્રેસમાં ગયા નથી, એને પ્રૂફ રીડિંગ કર્યું નથી, એને ખટારા ભરીને ક્યાંય મોકલ્યા નથી ને એને કારણે લીક થયું એવી કોઈ વાત નથી. એક પ્રધાન છે એટલે બધા માને કે ભાઈ તમે એમાં જવાબદાર ગણો અને એ વાત સાચી છે. પણ ખરા અર્થમાં તો નેશનલ ટેસ્ટિંગ એજન્સી જેના ઉપર આ એક જ કામ છે તો એ લોકો આમાં જવાબદાર છે. એટલે એમાં તો 47 લોકોને ગઈકાલે બરતરફે કર્યા, સચિવ સહિતને બદલાવ્યા, હજી પણ એ પ્રક્રિયા ચાલુ છે સમજો. પણ ધર્મેન્દ્ર પ્રધાનને કાઢી શું કામ નથી મૂકતા ઈ પણ બહુ મોટો પ્રશ્ન છે. કારણ એવું છે બેન, ભૂતકાળમાં આપની જાણ ખાતર હું તમને નામ આપું, 2020માં હરસિમરન કૌર બાદલ એને કૃષિ કાયદાના વિરુદ્ધમાં રાજીનામું આપી દીધું હતું. પછી 2024માં પશુપતિ કુમાર પારસ એને પણ સીટના શેરિંગમાં એને અનુકૂળ નતું પડે રાજીનામું આપી દીધું હતું. 2018માં MJ અકબર મી ટુ નામની જે આખી ચળવળ શરૂ થઈ હતી એમાં એની સામે યૌનાચારના આક્ષેપો થયા હતા MJ અકબરના અને એને રાજીનામું આપવું પડ્યું હતું. બાકી કેટલાક લોકોનો સમયકાળ પૂરો થયો. જેમ ગઈકાલે એક આપણા જ મંત્રીએ રાજીનામું આપ્યું, રાજ્યસભામાં હતા અને એ મંત્રી હતા એનો કાર્યકાળ પૂરો થઈ ગયો, પંજાબના હતા અને ગઈકાલે એને રાજીનામું આપ્યું. એવી રીતે ભૂતકાળમાં જયારે જેનો કાર્યકાળ પૂરો થઈ ગયો હોય એવા અથવા તો રાજીનામું આપીને બીજે ચૂંટણી પાછી પેટા ચૂંટણી લડવા માટેના મોકલાવ એવા પણ બનાવ બન્યા છે. મુખ્તાર અબ્બાસ નકવી, નરેન્દ્રસિંહ તોમર, પ્રહલાદ પટેલ અને રેણુકા સિંહ આ બધાએ પણ આવા જ કારણોસર ભૂતકાળમાં રાજીનામા આપ્યા છે. અને જેને પડતા મૂકવાની વાત લાગે ત્યાં સુધી સ્મૃતિબેન ઈરાની, અનુરાગ ઠાકોર, પછી RK સિંહ, અર્જુન મુંડા, પરસોત્તમ રૂપાલા અને નારાયણ રાવે અને રાજીવ ચંદ્રશેખર આટલા લોકોને ભૂતકાળમાં મોદી સરકારે પડતા પણ મૂક્યા છે. એટલે આ કઈ નવીન નથી કે ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું કઈ આકાશ તૂટી પડે એવી વાત નથી. એને સિફતપૂર્વક એને બરખાસ્ત કરે તો જરાક વધારે પડતી ગંભીરતા ગણાય. કારણ કે બધાને ખબર છે કે ધર્મેન્દ્ર પ્રધાન હોય કે બીજું કોઈ પણ દુનિયાનો વિભાગ હોય ભારતમાં, બધાને ખબર છે કે આફ્ટર ઓલ તો નરેન્દ્ર મોદી કે એમ જ બધું થાય છે. એટલે જો ધર્મેન્દ્ર પ્રધાનને પડતા મૂકવામાં આવે એનું ગુજરાતી એવું થાય કે આ મોદી સરકારે ભૂલ સ્વીકારી લીધી એટલે અપરાધીમાં ઈ પણ સામેલ ગણાય એવું થાય. કાલ સવારે લોકો એનું રાજીનામું માગે. પણ મારી દ્રષ્ટિએ એક વિકલ્પ હવે બચ્યો છે આખા આંદોલન. બાકી મોટા ભાગની હવા કાઢ નાખી છે તમારી જાણ ખાતર. ભલે અત્યારે કોકરોચ જનતા પાર્ટી આંદોલન કરતી હોય પણ એને 50-60% તો ફતેહ મેળવી લીધી. વાનચુકજીના ઉપવાસના પારણા કરી લીધા, 2-3 વિગતો જે શરતો છે માની લીધી. હવે એક જ માગણી ઉપર બધું ટેક્યું છે, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામું. મને એમ લાગે છે કે 3:30 વાગ્યા પછી કદાચ એવું સંભવ બને કે ધર્મેન્દ્ર પ્રધાન સ્વયં નૈતિકતાનો અંચળો ઓઢીને, કહું છું નૈતિકતાનો અંચળો ઓઢી અને પોતે જાહેર કરે કે ભાઈ આપણે નથી રમવું, હાલો જાન છૂટે એમ. તો માખણમાંથી મોવાળો એટલે વાળ નીકળે ને જેમ ખબર ન પડે એમ આ હજી બધું શાંત થઈ જાય ને વિપક્ષોના સઢની પૂરેપૂરી હવા નીકળી જાય. પણ ત્યાં સુધી મેં કીધું એમ અત્યારે જૈનજીની બીજી પેટર્ન છે, ઈ મેદાને જંગ છે જેને કોંગ્રેસ સપા ઇત્યાદિ કહેવામાં આવે છે. અને ઈ લોકો ઈચ્છે પણ છે કે બને ત્યાં સુધી આ લાંબુ ખેંચાય. જો ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું હમણાં આવી જાય 3:30 વાગે તો પછી એની પાસે મુદ્દો ન રહે, તો પછી લડવું કઈ રીતે. એટલે એ લોકો ઈચ્છે કે ન રાજીનામું મળે તો સારું, જેટલું ખેંચાય એટલું. કારણ કે બધાને ટાર્ગેટ છે 2029ની ચૂંટણીમાં આ મુદ્દાને, અને હમણાં ઉત્તર પ્રદેશમાં ચૂંટણી જે 2000 હમણાં જ થવાની છે ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની, તો તેમાં આ મુદ્દાને ભૂનવી શકાય એટલે કે એને ક્રેડિટ એની લઈ શકાય. આવી સ્થિતિ છે. જી બેન. આભાર જગદીશભાઈ જમાવટ સાથે જોડાવા માટે. આંદોલન અને સરકાર પક્ષે જે પણ નિર્ણય આવે એ આગળ ખબર પડશે. પણ સૌથી વધારે અને મહત્વની વાત એ છે કે શિક્ષણ વ્યવસ્થા, જેને ન માત્ર એક રાજ્યમાં પણ દરેક રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થામાં સુધારો બહુ જ જરૂરી છે, એ દિશામાં કોઈ નિર્ણય લેવામાં આવે. તમે શું માનો છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર. જી નમસ્કાર બેન.